નમસ્કાર શ્રોતાઓ, હું મૈત્રી જોશી અને મારો ભાઈ ધ્રુવ જોશી પ્રોજેક્ટ યુગમાં આપનું સ્વાગત કરીએ છીએ। આજે અમે સંકટનાશન સ્તોત્રનો પાઠ કરીશું, જેમાં વિઘ્નહર્તા ગણેશજીના 12 નામોનું ઉલ્લેખ છે। તો સ્તોત્રમાં જણાવ્યું છે કે આ પાઠ કરવાથી બધી જ મનોકામના પૂરી થાય છે। તો આવો ચલો સંકટનાશન સ્તોત્ર ગણેશજીનો પાઠ કરીએ। નારદ ઉવાચ પ્રણમ્યં શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકં ભક્તાવાસં સ્મરય નિત્યમ આયુકામાર્થ સિદ્ધયે પ્રથમં વક્રતુંડં ચ एकदन्तं द्वितीयकं તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવક્तं ચતુર્થકં लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણં તથાષ્ટમં नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનં द्वादशैतानि नामानि त्रिषन्द्य यः पठेन्नर ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરં પરમ विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनम् પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ जपेत् गणपतिं स्तोत्रं षडभिर्मासै फलं लभेत् સંવત્સરેણ સિદ્ધિશ્ચ લભતે નાત્ર સંશયઃ अष्टाभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वाय समर्पयेत् તસ્ય વિદ્યા ભવેत् સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ। गौरी पार्वती जीना पुत्र विनायक गणपति जीने प्रणाम करी आयुष्य कामना माटे अने सर्व कार्यनी सिद्धि माटे भक्तोना आवास रूप गणपति जीनु नित्य स्मरण करवुं। पहला वक्रतुंड देवने, बीजा एकदंत देवने, त्रीजा कृष्णपिंगाक्ष देवने, चौथा गजवक्त्र देवने, पांचमा लंबोदर देवने, छठा विकटनाशन देवने, सातमा विघ्नराजन देवने, आठमा धूम्रवर्ण देवने, नवमा भालचंद्र देवने, दसमा विनायक देवने, 11मा गणपति देवने, 12मा गजानन देवने। જે ભક્તગણો આ 12 નામોનો પ્રાતઃકાળે, મધ્યાહ્નકાળે અને સાયંકાળે પાઠ કરે છે તો તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે। જે વિદ્યાર્થી આ પાઠ કરે તો તેને સારી વિદ્યા પ્રાપ્ત થાય છે। ધનની ઈચ્છાથી પાઠ કરે તો ધન પ્રાપ્ત થાય છે। પુત્રની ઈચ્છાથી પાઠ કરે તો પુત્ર પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષની ઈચ્છાથી પાઠ કરે તો મોક્ષ ગતિ મેળવે છે। જે ભક્ત આ ગણપતિજીના સ્તોત્રનો પાઠ કરે છે તે સ્તોત્રનો પ્રારંભ કર્યા પછી 6ઠે મહિને ફળ પ્રાપ્ત થાય છે। એમાં સંશય કે શંકા નથી, પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું। જે ભક્ત 8 બ્રાહ્મણોને આ સ્તોત્ર લખીને આપે છે એ ભક્ત ઉપર ગણપતિજીની કૃપાથી સર્વ વિદ્યા તથા સિદ્ધિ પ્રાપ્ત કરે છે।